નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆતમાં. હું છું આપની સાથે ફાલ્ગુની. આજે વાત કરીશું કાનની રચના, બહેરાશના પ્રકાર અને બહેરાશ બાદ કયા પ્રકારનું નિદાન અને સારવાર થાય છે તેની. જે માટે આપની સાથે જોડાયા છે ઝાયડસ હોસ્પિટલના ENT સર્જન ડોક્ટર લવ સેલારકા. ડોક્ટર, આપનું સ્વાગત છે. નમસ્કાર. સૌપ્રથમ તો ડોક્ટર, બહેરાશ પર સમજવા કરતા કાનની રચના અને સાથે જ સાંભળવાની પ્રક્રિયા કયા પ્રકારની હોય છે તેના પર સમજાવશો. કાનની બહેરાશ એટલે આપણે પહેલા કાનની રચના સમજવી પડે. કાનની રચનામાં આપણે 3 કાનના ભાગ કરી શકીએ આપણે, જે એક્સટર્નલ ઇયર, મિડલ ઇયર, ઇનર ઇયર. એ કાનના 3 ભાગ થયા. એક્સટર્નલ ઇયર એટલે જે કાનને બહારી ભાગ છે કે જેને આપણે કહીએ. મિડલ ઇયર, જેમાં મિડલ ઇયરમાં આપણે કાનના પડદાની પાછળ 3 હાડકી હોય છે. આપણા શરીરની સૌથી ઝીણામાં ઝીણી હાડકી જે હોય, મેલિયસ, ઇન્કસ અને સ્ટેપિસ, એ કાનના પડદાની પાછળના ભાગમાં આવે છે. એની કાનને ગણા જુદી નળી હોય જેને ઇસ્યુએશન ટ્યુબ કહેવાય, જે મિડલ ઇયરમાં આવે છે. અને એ હાડકીની પાછળના ભાગમાં કાનનું બોન, જેને માસ્ટોઇડ બોન કહેવાય, એ માસ્ટોઇડ બોન હોય છે. અને કાનનો અંદરૂની ભાગ, જેને ઇનર ઇયર કહેવામાં આવે, ઇનર ઇયરમાં જે આપણું સાંભળાની નસ, જેને ચેતાતંતુ આપણે કહીએ, તો એ ચેતાતંતુનો જે ભાગ, જેને કોક્લિયા કહેવામાં આવે, એ કોક્લિયા હોય છે. કોક્લિયાની સાથે આપણે લેબરિન્થ હોય છે, જે આપણા બોડીને બેલેન્સ કરવાના સિસ્ટમના માટે બહુ જ જરૂરી છે. એ 3 સેમિસર્ક્યુલર કેનાલ્સ હોય છે. એ આખી કાનની રચના સમજવી જરૂરી છે. હવે કાનની બહેરાશ એટલે શું? એ કાનની બહેરાશ એટલે જે આપણે સાંભળવાનું કોઈ પણ પ્રકારનું અટકતું હોય, કોઈ પણ કારણસર હોય, બહારી કાનમાં કોઈ પ્રોબ્લેમ હોય, મિડલ ઇયરમાં પ્રોબ્લેમ હોય, તો એના કારણે હિયરિંગ લોસ જે થાય એને બહેરાશ કહેવાય. કાનની નસ જે કોક્લિયાથી લઈને બ્રેઇન સુધી જતી હોય, એમાં કોઈ તકલીફ હોય તો એને સેન્સરી હિયરિંગ લોસ કહેવાય. જી બિલકુલ. ડોક્ટર લવ, આપે બહેરાશ શું છે તે તો જણાવ્યું, પરંતુ બહેરાશના પ્રકારો કયા પ્રકારના હોય છે તે પણ જણાવશો. બહેરાશના પ્રકાર 3 હોય છે. મેઇન આપણે 2 પ્રકારમાં ડિવાઈડ કરી શકીએ છીએ. એક છે કન્ડક્ટિવ હિયરિંગ લોસ, બીજું છે સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ. અને જ્યારે આ 2 પ્રકાર ભેગા કરીએ તેને મિક્સ્ડ હિયરિંગ લોસ કહેવામાં આવે. સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ એટલે જે કાનની જે ચેતાતંતુ એટલે જે કોક્લિયા જે કહેવાય, એ કોક્લિયામાં જે નાના નાના ઝીણા હેર સેલ્સ હોય, મિલિયન્સ ઓફ હેર સેલ્સ હોય, એ હેર સેલ્સ ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશન પાસ ઓન ન કરી શકે, એના જે ડેમેજ થતું હોય, તો એ જેને કહેવાય એને સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ કહેવાય. જે કાનની નસ જે બ્રેઇનની અંદર જતી હોય, એમાં કોઈ પ્રકારનું ટ્યુમર છે, ગાંઠ છે, કે કોઈ પણ પ્રકારનું ઇન્જરી, ટ્રોમા, એના કારણે જે ઇન્જરીના કારણે જે કટ થઈ ગયો હોય નસ, તેને સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ આપણે કહી શકીએ. કન્ડક્ટિવ હિયરિંગ લોસ એટલે જે કન્ડક્શનમાં પ્રોબ્લેમ કરી શકે છે, જે આપણે સાંભળવાની પ્રક્રિયા છે. આપણે પહેલા વાત કરી કાનની રચના વિશે, તો રચનામાં જે આપણને કાનનો બહારી કાન અને મિડલ ઇયર, એમાં કન્ડક્શન ન કરી શકે એવી કોઈ પણ કારણે સાંભળવામાં તકલીફ પડે એને કન્ડક્ટિવ હિયરિંગ લોસ કહેવાય. એ કન્ડક્ટિવ હિયરિંગ લોસના ઘણા બધા રીઝન હોઈ શકે. એક છે બહારી કાનમાં આપણે જોઈએ તો કાનમાં મેલ જામી જાવ, તો આપણે કાન બંધ કરીએ તો આપણે સંભળાય નહીં. એ રીતે જ્યારે મેલ જામી જાય તો આપણે સાઉન્ડ વેવ્સ જે છે એ વેવ્સ કાનની અંદર પહોંચી ન શકે પડદા ઉપર, અને એની મુવમેન્ટ થઈ નહીં, તો એના કારણે કન્ડક્ટિવ હિયરિંગ લોસ થાય. કાનમાં ફૂગ જામી જાય, પાણી ગયું એના કારણે થઈ શકે. કાનમાં બર્ડ્સનો ઉપયોગ કરતા હોય એના કારણે થઈ શકે. ઘણી વખત બર્ડનો ઉપયોગ તદુપરાંત એટલે વધારે પડતો ઉપયોગ કરતા હોય તેના કારણે કાનના પડદા ડેમેજ થઈ જાય છે, તો એ ડેમેજ થવાના કારણે હિયરિંગ લોસ વધી શકે, એને કન્ડક્ટિવ હિયરિંગ લોસ કહેવાય. કોઈ પણ પ્રકારનું એક્સિડન્ટ થાય છે, તો એક્સિડન્ટના કારણે કાનના અંદરની જે હાડકી હોય, પહેલા બીજા ત્રીજા નંબરની હાડકી હોય, એ હાડકીમાં કોઈ પ્રકારનું ફ્રેક્ચર થઈ જાય તો એના કારણે કન્ડક્ટિવ હિયરિંગ લોસ થઈ શકે. બીજું છે કાનના પડદાની પાછળમાં જે પાણી ભરાઈ જતું હોય છે, એ પાણી શેના કારણે ભરાય, તો જે બાળકો આપણે જોવા મળે છે કે જે લોકોને કાકડા હોય છે, મોં ખુલ્લું રાખીને સૂતા હોય છે, નસકોરા બોલતા હોય રાતના, તો જેમ ગળામાં કાકડા હોય છે એ રીતે નાકની પાછળ મસા હોય જેને એડિનોઇડ્સ કહેવામાં આવે. તો એડિનોઇડ્સના કારણે પાણી જે છે જે નોર્મલી ડ્રેઇન થઈ જતું, એ ડ્રેઇન ન થઈને કાનમાં ભરાયા રાખે. એ ભરાવાને કારણે એને ઓટાઇટિસ મીડિયા કહેવાય, SOM, સિક્રેટરી ઓટાઇટિસ મીડિયા. તો એના કારણે પણ કન્ડક્ટિવ હિયરિંગ લોસ થઈ શકે. બીજું, કાનની અંદરની હાડકી હોય, ત્રીજા નંબરની હાડકી હોય, મેલિયસ, ઇન્કસ, સ્ટેપિસ, જે ત્રીજા નંબરની હાડકી છે, એ હાડકી ચોટી જાય. એ ચોટી જવાને કારણે એને ઓટોસ્ક્લેરોસિસ કહેવામાં આવે, તો એ એના કારણે પણ કન્ડક્ટિવ હિયરિંગ લોસ થઈ શકે છે. એમ આ વિવિધ પ્રકારો આપણે જોઈ શકીએ. બીજું, ઘણા આપણે હમણાં ઘણું બધું જોઈ રહ્યા છે, જે લોકો યંગસ્ટર્સ છે, કોવિડના કારણે પણ હવે ઘરે જ બેસીને બધું ટીવીમાં ઓનલાઈન ક્લાસીસ કરવાના, ઓનલાઈન ટ્યુશન કરવાનું,
અને ભણતર હોય છે, તો એના કારણે એ લોકોનું હેડફોનનો યુસેજ વધી જાય છે, હેન્ડ્સ ફ્રીનો યુસેજ વધી જાય છે. તો એ બધાને કારણે પણ ન્યુરલ ડેફનેસ, જે નસ સૂકવાની પ્રક્રિયા છે, એનો વધારો જોવામાં આવી રહ્યો છે. એટલે બને ત્યાં સુધી એનો ઉપયોગ અમુક અંશે જ કરવાનો, જ્યારે જરૂર પડે ત્યારે, અને પોસિબલ હોય તો સ્પીકર ઉપર રાખીને વાત કરવાની. જી બિલકુલ. ડોક્ટર, આપે જે પ્રકારે કન્ડક્ટિવ હિયરિંગ લોસના પ્રકાર જણાવ્યા, હવે તેનું નિદાન કઈ રીતે થઈ શકે છે? આ સાથે જ નિદાન બાદ તેની કયા પ્રકારની સારવાર હોય છે? હા, આમાં નિદાનમાં આપણે ઓડિયોલોજિકલ રિપોર્ટ્સ થતા હોય છે. એ પહેલા જ્યારે આપણે પેશન્ટ અમારી પાસે આવે છે તો એને આપણે એક્ઝામિનેશન જેને કહેવાય, ઓટોસ્કોપિક એક્ઝામિનેશન, કેમેરામાં જોઈ પેશન્ટને દેખાડીએ કે આ વસ્તુ તમને તકલીફ છે અને એના નિદાન કરીએ. હવે એની ઉપર આપણે જઈએ છીએ ઓડિયોલોજિકલ રિપોર્ટ્સ માટે, જેને કાનના હિયરિંગ ટેસ્ટ કહેવામાં આવે. એ હિયરિંગ ટેસ્ટ થાય. ઓડિયોગ્રામથી આપણને ખબર પડે કે એને કયા પ્રકારનું હિયરિંગ લોસ છે, કન્ડક્ટિવ છે, મિક્સ્ડ હિયરિંગ લોસ છે કે ન્યુરલ ડેફનેસ છે. એ કન્ડક્ટિવ હિયરિંગ લોસ હોય એના પછી આપણે આગળ જેમ આગળ આપણે વાત કરી તેમ કાનના પડદામાં કાણું હોય, એ પડદામાં જ્યારે કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન જે કાનની ઉપરના ભાગમાં જતું હોય, જેને કોલેસ્ટેટોમા કહેવામાં આવે, તો એના માટે આપણે સીટી સ્કેન કરાવવું જરૂરી છે. એ સીટી સ્કેનથી આપણને એ કન્ફર્મેશન થાય છે કે આ વસ્તુ, આ પ્રકારનો ડિઝીઝ એને કાનમાં રહ્યો છે, અને એ પ્રમાણે આપણે એની નિદાન કર્યા પછી આપણે એની સારવાર કરી શકીએ છીએ. અને આપણે આની સારવાર નથી કરતા તો આ જે ઇન્ફેક્શન છે એ બ્રેઇન તરફ પણ જઈ શકે છે. અને અત્યારના આજના જ એક લિટરેચરમાં અમે જોવામાં આવ્યું છે કે કોવિડ પછી જે લોકોને એક પ્રકારનું ખરાબ ઇન્ફેક્શન એ બહુ જ વધી રહ્યું છે, એને મેલિગ્નન્ટ ઓટિસ એક્સ્ટરના કહેવાય, એને કારણે એ ઇન્ફેક્શન કાનમાં થઈને બ્રેઇનમાં પણ જઈ રહ્યું છે અને એના કારણે મૃત્યુ પણ થઈ રહ્યા છે. એટલે આ વસ્તુ પણ ખૂબ જ જરૂરી છે, કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શનને નિગ્લેક્ટ ન કરવું જોઈએ. જી બિલકુલ. ડોક્ટર, અમુક લોકોને એવું હોય છે કે સામાન્ય રીતે જન્મજાત બહેરાશપણું આવતું હોય છે, અથવા તો વયોવૃદ્ધ લોકોમાં બહેરાશપણું જોવા મળતું હોય છે, પરંતુ મુખ્યત્વે બહેરાશની કોઈ ઉંમર હોય છે ખરી? જન્મથી બહેરાશ પણ હોય છે, જે લોકો બાળકને જન્મજાત બહેરાશ એને કહેવાય, અને અમુક ઉંમરે પણ બહેરાશ થઈ શકે છે. જન્મજાત બહેરાશ ઘણા બધા રીઝનને કારણે હોય, ખાસ કરીને કોઈ પ્રકારનું ઇન્ફેક્શન બાળકને થયું હોય, જેને મેનિન્જાઇટિસ કહેવાય, ન્યુરોનટલ જોન્ડિસ કહેવાય, તેવા ઇન્ફેક્શનને કારણે બાળકને બહેરાશ આવી શકે છે. બાળકના જન્મ થયા બાદ કોઈ પીડીઓ જેને આપણે કહીએ, અથવા બાળકને કોઈ એવું ઇન્ફેક્શન લાગી જાય જે ઇન્ફેક્શન બ્રેઇનમાં જાય છે, તો એને બહેરાશ આવી શકે છે. જીનેટિક્સમાં કોઈ એવા ડિફોર્મિટીને કારણે પણ બહેરાશ આવી શકે છે. આ થઈ જન્મજાત બહેરાશ. અમુક ઉંમર પછી પણ બહેરાશ આવી શકે છે, જેમાં ખાસ કરીને કોઈ પ્રકારની એવી દવાઓ લીધી હોય, એ ડ્રગ ઇન્ડ્યુસ્ડ હિયરિંગ લોસ કહેવાય, અથવા કોઈ એવું પ્રકારનું ટ્યુમર છે જેના કારણે બહેરાશ આવી શકે છે. અને ન્યુરલ ડેફનેસ પ્લસ કન્ડક્ટિવ ડેફનેસ, આ બંને વસ્તુ પણ કોઈ પણ રીઝનને કારણે, ધારો કે મેનિન્જાઇટિસ થયું, જેમ હમણાં અમે એક પેશન્ટને ઓપરેટ કર્યું જેને મેનિન્જાઇટિસ ઇન્ફેક્શન થયું હતું અને એના કારણે એને બહેરાશ આવી ગઈ, તો આપણે એને ઓપરેશન કરી અને પાછું એનું હિયરિંગ નોર્મલ લાવી શક્યા. એટલે રીઝન, એટલે ગમે તે ઉંમરે બાળકને બહેરાશ અથવા ઉંમરવાળા લોકોને બહેરાશ આવી શકે છે. જી બિલકુલ. ડોક્ટર, આપણે ઘણી વખત જોયું છે કે નાના બાળકો કે જે મોં દ્વારા શ્વાસ લેતા હોય છે, તો તેની પાછળનું કારણ શું હોય છે? બાળકો ઘણી વખત ઊંઘમાં પણ મોં દ્વારા શ્વાસ લેતા જોવા મળતા હોય છે. હા, આપણે જેમ આગળ વાત કરી કન્ડક્ટિવ હિયરિંગ લોસ, તો કન્ડક્ટિવ હિયરિંગ લોસનું એક કારણ એ પણ છે, જે બાળકોમાં એડિનોઇડ્સ હોય છે, તો એડિનોઇડ્સને કારણે કાને ગળા સુધી નળી છે, એ નળીમાં બ્લોક થાય, અને એ બ્લોકને કારણે જે પાણીનો પ્રવાહ છે એ કાનના પડદાની પાછળ જામી જાય. એટલે એ એડિનોઇડ્સ એનું મૂળ કારણ છે. હવે એવા કેસીસમાં આપણે બાળકોનો સ્લીપ એપનિયા, જે બાળકોના સ્લીપ ડિસઓર્ડર કહેવાય, એમાં આપણે આ કહી શકીએ. હવે આવા કેસીસમાં આપણે એનું રૂટ કોઝને ટ્રીટ કરવું જરૂરી છે. એટલે એને એક લેઝર એટલે કોબ્લેશન દ્વારા આપણે સર્જરી કરીએ અને એને કાકડા અને નાકની પાછળના મસા, જેને એડિનોઇડ્સ કહેવાય, એને આપણે કાઢીએ, અને સાથે સાથે જો કાનના પડદાની પાસે પાણી ભરાણું હોય તો આપણે એમાં ચેકો મૂકીને પાણી કાઢીએ, તો બાળકનું હિયરિંગ પણ નોર્મલ થઈ જાય છે, અને જે સ્લીપ ડિસઓર્ડર જે બાળકને થાય છે એને પણ આપણે ટ્રીટ કરી શકીએ એમ છે. જી બિલકુલ. ડોક્ટર, હવે આગળ વાત કરીએ સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ. આ શું છે, સાથે તેનું નિદાન કઈ રીતે થઈ શકે છે, અને ત્યારબાદ નિદાન પછી કયા પ્રકારની સારવાર લેવાથી તેનાથી સારું થઈ જાય છે? સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ એટલે કેવું છે, આપણે જેમ પહેલા રચનાની વાત કરી, તો કાનના પડદાની પાછળ હાડકી, અને કાનની પાછળ જે છે કોક્લિયા, અને એની પાછળ આપણા નસ જે બ્રેઇનમાં છે તેને કોક્લિયર નર્વ કહેવાય. જે પણ કોક્લિયામાં ડેમેજ થાય છે
જેના કારણે જે સેન્સેશન બ્રેઇન સુધી જવા જોઈએ એ કોક્લિયા હેર સેલ્સ એ ડેમેજ થવાને કારણે પહોંચાડી નથી શકતા, જેમાં ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશન આવવું જોઈએ એ નથી થઈ શકતું, એને સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ કહેવાય. ઘણા બધા રીઝન હોઈ શકે, જેમ બ્રેઇનમાં ટ્યુમર છે, જેને એકાઉસ્ટિક ન્યુરોમા કહેવાય, એ પ્રકારનું ટ્યુમર છે, કાનની નસમાં ડેમેજ થવું, કોઈ ટ્રોમા થવું, અથવા કોઈ એવી દવાઓ લીધી હોય જેના કારણે એ નસ સુકાઈ જાય. તો એવા કેસીસમાં આપણે એને ટ્રીટ કરીએ, પહેલાં ડાયગ્નોઝ કરવું જરૂરી છે. ડાયગ્નોસિસ માટે એના જેમ આપણે પહેલાં વાત કરીએ એમ ઓડિયોલોજિકલ રિપોર્ટ્સ, કાનનો એમઆરઆઈ, બ્રેનનો એમઆરઆઈ, કાનનો સિટી સ્કેન, એટલે આપણને રચનાની ખબર પડે કે કાનની કોક્લિયાની પેથોલોજી છે કે એની પાછળની કોઈ તકલીફ છે. એમઆરઆઈથી ખ્યાલ આવે કે કઈ બ્રેઇનમાં ટ્યુમર છે કે નહીં એ આપણને ખ્યાલ આવે, અને પછી આપણે એનું નિદાન કર્યા બાદ એનું ટ્રીટમેન્ટ કરી શકીએ. હવે જો આ જ વસ્તુ બાળકોમાં હોય છે તો બાળકોમાં આપણે એના ઓડિયોલોજિકલ રિપોર્ટ્સમાં બેરા, ઓઈ, ઓટો એકાઉસ્ટિક એમિશન, એસએસઆર, ઇમ્પિડન્સ ટેસ્ટ કરીએ છીએ, અને એના દ્વારા આપણને એક રિપોર્ટ મળે છે, જે રિપોર્ટ દ્વારા આપણને ખબર પડે કે આ બાળકને આ પ્રકારનું હિયરિંગ લોસ છે. હિયરિંગ લોસના પણ 3 પ્રકાર છે, એટલે માઇલ્ડ, મોડરેટ અને સિવિયર. એ સ્ટેજ કહી શકીએ આપણે. તો જે માઇલ્ડ વાળા બાળકો હોય અથવા કોઈ પણ ઉંમરવાળા છે તો માઇલ્ડ હિયરિંગ લોસ હોય તો એ લોકોને આપણે સિમ્પલ દવાઓ દ્વારા, કોઈ પણ ઇન્ફેક્શન તો દવાઓ દ્વારા, અથવા એ લોકોને હિયરિંગ એડ દ્વારા, જો મોડરેટ ટુ સિવિયર હોય, કોમ્યુનિકેશનમાં તકલીફ પડતી હોય તો એવા લોકોને આપણે હિયરિંગ એડ દ્વારા ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ. પણ જ્યારે નસ વધારે સુકાઈ ગઈ છે, જે સિવિયર ટુ પ્રોફાઉન્ડ હિયરિંગ લોસ હોય છે, તો એ લોકોને આપણે કોક્લિયર ઇમ્પ્લાન્ટ દ્વારા, સર્જરી દ્વારા એ લોકોને ઇમ્પ્લાન્ટ કરીએ છીએ, અને ઇમ્પ્લાન્ટ દ્વારા બાળકને પાછું, અથવા કોઈ પણ ઉંમરવાળા છે જે લોકોને હિયરિંગ લોસ થયો છે તેને પાછું આપણે હિયરિંગ પાછું આપી શકીએ એમ છે. જે બાળકોમાં જન્મથી જ બહેરાશ હોય છે તેમને કયા પ્રકારની ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે? માતા પિતાને આ વિશે કયા પ્રકારે સમજ આપવામાં આવતી હોય છે? નિદાન થાય છે અને ત્યારબાદ કયા પ્રકારની સારવાર કરવામાં આવતી હોય છે? જે લોકોને ખાસ કરીને બાળકો જે જન્મજાત બહેરાશ હોય છે, તો જન્મજાત બહેરાશમાં એ લોકોનું નિદાન પ્રાઇમરી ડોક્ટર દ્વારા થતું હોય છે, એટલે પીડિયાટ્રિશિયન હોય છે. તો એ લોકોને એ સમજવું જરૂરી છે કે જે માતા પિતા છે એ લોકો ડોક્ટર પાસે જઈ અને એની કેમ બાળકનું સ્પીચ ડેવલપ નથી થાય, તો એ સ્પીચ ડેવલપ થાય એના માટે ડોક્ટર પાસે જાય, અને ડોક્ટર એને પછી સમજાવે કે હા તમારા બાળકને કોઈ પ્રકારની હિયરિંગ લોસ છે જેના કારણે બાળકની સ્પીચ ડેવલપ નથી થઈ, તો પછી આપણે એને જે તે ડોક્ટર હોય, જે ઈએનટી સર્જન છે એની પાસે મોકલે, અને એની પાસે જઈ એને એના ઇન્વેસ્ટિગેશન જેને કહેવાય, બ્રેઇન ઇવોક રિસ્પોન્સ ઓડિયોમેટ્રી, ઓડિયોલોજિકલ રિપોર્ટ્સ, ઓટો એકાઉસ્ટિક એમિશન, આ બધા રિપોર્ટ્સ થાય પછી એને ખ્યાલ આવે કે આ બાળકને જન્મજાત બહેરાશ છે, અને એ બહેરાશ ઉપર એને પછી આપણે એમઆરઆઈ સિટી સ્કેન કરીએ, અને પછી આપણે એને સર્જરી માટે પ્લાન કરતા હોઈએ છીએ. અને સર્જરીમાં કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી જે છે એ કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી દ્વારા એનું 100% એનું હિયરિંગ નોર્મલ થઈ શકે છે, જે આજની ટેકનોલોજી આપણે ભગવાનની દયાથી મળેલી છે, અને એ ટેકનોલોજી દ્વારા આપણે એ બાળકની જે જિંદગી છે એને આપણે બદલાવી શકીએ એમ છે. જી બિલકુલ. આપણે ડોક્ટર આપે જે કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરીની વાત કરી, એ બેઝિકલી સર્જરી શું છે તેના વિશે માર્ગદર્શન આપશો? કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી બેઝિકલી એ જે છે એ એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે, જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ આપણે કોક્લિયાની અંદર મૂકવામાં આવે છે, અને કોક્લિયાના જે હેર સેલ્સ છે, જે કોક્લિયા છે એ 2.5 ટનનું હોય, અને એની અંદર આપણે ઇલેક્ટ્રોડને મૂકીએ છીએ અને એને સ્ટિમ્યુલેટ કરીએ છીએ, જે હેર સેલ્સ ડેમેજ થયેલા છે એને સ્ટિમ્યુલેટ કરીએ છીએ, જેનાથી એ ચેતાતંતુઓનું સ્ટિમ્યુલેશન દ્વારા એ બ્રેઇનમાં સિગ્નલ્સ પહોંચાડી શકે. હું એમાં સમજાવવા માંગીશ એક ડેમો સાથે. જેમ છે આ જે છે એ અંદરનો ભાગ છે, જે કાનની અંદર જશે, ચામડી નીચે રહેશે, અને જે માસ્ટોઇડ બોન છે એને આપણે ડ્રીલ કરીએ છીએ. ડ્રીલ કરીને જે આ ઇલેક્ટ્રોડ્સ છે, ઇલેક્ટ્રોડ્સને કાનની અંદરના જે કોક્લિયા છે એની અંદર પ્લેસ કરવામાં આવે છે. જે આ જે ભાગ છે એને રિસીવર કહેવાય છે, અને આ જે રિસીવર દ્વારા થઈને આ કોક્લિયા સુધી જાય છે થ્રુ ધીસ ઇલેક્ટ્રોડ. હવે જે આ રિસીવર છે એને સ્ટિમ્યુલેટ કરવા માટે જેને ટ્રાન્સમીટર કહેવાય, એ બહારનું એક ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે, જે બહાર આવે છે, ચામડીની ઉપર રહી છે, અને એ મેગ્નેટ દ્વારા, એટલે આ જે છે એ સાઉન્ડને રિસીવ કરે છે, રિસીવ કરી માઇક્રોફોન દ્વારા, અને એને ચેન્જ કરે છે, અને એને ઇલેક્ટ્રોડ દ્વારા, મેગ્નેટ દ્વારા કાનની અંદરના ભાગમાં જે રિસીવર છે એને પહોંચાડે છે, અને અહીંયાથી પછી આ કોક્લિયામાં સાંભળવામાં પહોંચે છે. એટલે આ જે છે એ આવી રીતે મિકેનિઝમ કામ કરે છે કોક્લિયર ઇમ્પ્લાન્ટમાં. હવે કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી એઝ સચ જોવા જઈએ તો એ બહુ જ સિમ્પલ સર્જરી છે, જરા પણ જટિલ સર્જરી નથી. જેવું માનવામાં આવે છે કે આ બહુ મોટી સર્જરી છે, મોટો ચેકો આવે છે, એવું કશું નથી. એક નાકો કાનની પાછળના ભાગમાં એક સિમ્પલ સર્જરી, એક ઇન્સિઝન મૂકવામાં આવે,
કાનની પાછળનું જે હાડકું જે આપણે માસ્ટોઇડ બોન કહેવાય એને ડ્રીલ કરવામાં આવે છે. ડ્રીલ કરીને પછી આપણે કોક્લિયોસ્ટોમી જેને કહેવાય, કોક્લિયોસ્ટોમી કરી અને કાનની અંદરમાં આ ઇલેક્ટ્રોડનું પ્લેસમેન્ટ કરીએ છીએ અને પછી ચામડી આપણે બંધ કરીએ છીએ. અને આ સર્જરી કર્યા બાદ લગભગ 2 અઠવાડિયા પછી એને આપણે ઓન ટેબલ જ્યારે જોઈએ છે ત્યારે કન્ફર્મ કરી લે છે કે આ કોક્લિયર ઇમ્પ્લાન્ટ ફંક્શનિંગ છે અને ઇલેક્ટ્રોડ પ્લેસમેન્ટ 100% બરોબર છે કે નહીં આપણે જોઈ લઈએ છીએ. અને એનું 3 અઠવાડિયા બાદ જ્યારે સર્જરીના 2 થી 3 અઠવાડિયા બાદ એને આપણે એક્ટિવેશન જેને કહેવાય એ એક્ટિવેશન સ્વિચ ઓન જેને કહેવાય આપણે એ સ્વિચ ઓન કરીએ છીએ લગભગ 3 અઠવાડિયા પછી. જી બિલકુલ. ડૉક્ટર, આપે જે ઇમ્પ્લાન્ટ માટે જે મશીનની વાત કરી તે 2 કાનમાં જરૂરી છે કે સામાન્ય રીતે 1 કાનમાં લગાવવાથી પણ બહેરાશ દૂર થઈ શકે છે? એડવાઇઝેબલ છે જે બાળકો જન્મથી જ બહેરા છે, જેમ આપણને ભગવાને 2 આંખો આપી છે, 2 કાન આપ્યા છે, તો એનું બાયડાયરેક્શનાલિટી છે એટલે બંને બાજુ આપણે સાંભળવી જરૂરી છે. એ રીતે જ કોક્લિયર ઇમ્પ્લાન્ટ જો બાળક બંને કાનેથી બહેરો હોય તો બંને કાનમાં જરૂરી છે. એક કાનમાં ધારો કે કોઈ પેશન્ટ એવા છે કે એફોર્ડ નથી કરી શકતા તો એ લોકો એક કાનમાં ઇમ્પ્લાન્ટ કરાવે બીજા કાનમાં હિયરિંગ એડ પહેરે, પણ આ એડવાઇઝેબલ નથી. એડવાઇઝેબલ તો એવું જ છે કે બંને કાનમાં કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરાવવી જોઈએ. જી બિલકુલ. ડૉક્ટર, ઘણા લોકોને તેવું પણ હોય છે કે આ સર્જરી જટિલ છે, તેનાથી કોઈ નુકસાન થઈ શકે છે, તેવી માનસિકતા એ અકબંધ થઈ ચૂકી હોય છે, તેવી ગ્રંથિને ભાંગવા આપ શું સલાહ આપશો? હવે આ કોક્લિયર સર્જરી જરા પણ જટિલ નથી, એક સિમ્પલ સર્જરી છે. હા, જે ઇનએક્સપિરિયન્સ સર્જન હોય તો એનાથી ડેમેજ થઈ શકે, પણ જનરલી જે લોકો ટ્રેન્ડ ડોક્ટરો છે, જે કોક્લિયર ઇમ્પ્લાન્ટ માટે ટ્રેન્ડ ડોક્ટરો છે, એ આ સર્જરી એ લોકો માટે ખૂબ જ સિમ્પલ સર્જરી છે અને લગભગ 1.5 કલાકની અંદર સર્જરી પતી જાય છે. એટલે એમાં જટિલ નથી, સિમ્પલ સર્જરી છે. જી બિલકુલ. અને ડૉક્ટર, સર્જરી બાદ દર્દી ઘરે જઈ શકે છે? કેટલો સમય તેને હોસ્પિટલ રહેવું પડે છે? જનરલી આપણે સર્જરી બાદ બાળકને 2 દિવસ રાખતા હોય છે અને 2 દિવસ માસ્ટોઇડ બેન્ડેજ જેને કહેવાય માસ્ટોઇડ બેન્ડેજ આપતા હોય છે અને 2 દિવસ પછી માસ્ટોઇડ બેન્ડેજ છે આપણે કાઢી નાખતા હોય છે. અને કાનની પાછળના જે ટાંકા હોય છે એ ઓગળી જાય હોય છે એટલે કાઢવાની જરૂર હોતી નથી. અને 2 દિવસ પછી આપણે પેશન્ટને ડિસ્ચાર્જ કરી દેતા હોય છે. એ બાળક હોય અથવા કોઈ પણ જે એડલ્ટ પેશન્ટ જે લોકોને ઇમ્પ્લાન્ટ કરેલો છે એ લોકો માટે પણ આ સેમ પોલિસી લાગુ પડે છે. ડૉક્ટર, જે વ્યક્તિઓ જન્મથી જ સાંભળી નથી શકતા અને તેમનામાં જ્યારે સર્જરી કરવામાં આવે છે ત્યારે ઘણા બાળકો કે જે અવાજને કેચઅપ નથી કરી શકતા, પહેલેથી સાંભળવાની ન આદત અને ત્યારબાદ બહુ જ બધો ઘોંઘાટ આવવું જેનાથી બાળક ડરતું પણ જોવા મળતું હોય છે. બેઝિકલી કેવું છે કે ઇમ્પ્લાન્ટ કરીએ છીએ ને એટલે જે પણ મારા પેશન્ટ જે ઓપરેટ કરેલા છે એને ઇમ્પ્લાન્ટ કર્યા પછીનો એક રિસ્પોન્સ જે એઝ અ પેરેન્ટ્સ માતા પિતાનો અને એક બાળકનો, કારણ કે એ લોકોએ 1-2 વર્ષ સુધી બાળકને કોઈ પણ અવાજમાં રિસ્પોન્સ આપ્યો ન હોય એવું જોયું હોય છે, કોઈ મોટી થાળી વગાડી હોય તો પણ સાંભળતા ન હોય એવું જોયું છે. હવે જ્યારે સિમ્પલ હું એટલું કહી શકીશ કે જ્યારે બાળકને આપણે ઇમ્પ્લાન્ટ કરીએ છીએ ને 21 દિવસ બાદ જ્યારે સ્વિચ ઓન કરીએ છીએ જેને, તો સ્વિચ ઓન કર્યા બાદ બાળકનો એક ઉદ્ગાર આવે છે અને એ ઉદ્ગાર સાંભળીને એને મા બાપના આંખમાં પાણી આવી જાય કે આજે મારો બાળક જે અત્યાર સુધી સાંભળતો હતો એ અચાનક જ સાંભળવા માંડ્યો અને એના માટે એક આનંદની એક લહેર જેને કહેવાય આપણે એ અમે જોઈ શકીએ છીએ. હવે જે બાળકનો આપણે એક્સપિરિયન્સ ગણીએ તો બાળકને પેલો સાઉન્ડ આવે છે એના માટે એક ફોરેન સાઉન્ડ છે જે આપણે કહ્યું એ પ્રમાણે, તો એ જે સાઉન્ડ છે એના માટે એ તરત રોવાનું ચાલુ કરે છે. એ રોવાનું ચાલુ એટલે આપણને એમ લાગે આ બાળક રોવે છે, પણ એકચ્યુઅલી એના માટે અને એના મા બાપ માટે આ સારી નિશાની છે. એનું મિનિંગ એમ થયું કે જે સ્ટિમ્યુલસ જે પહોંચવા જોઈએ જે બ્રેઇનમાં એ સ્ટિમ્યુલસ બહુ સરસ રીતે પહોંચી રહ્યા છે. પછી આપણે આ બાળકને ટ્રેન કરીએ છીએ જેને ઓડિટરી વર્બલ થેરેપી કહેવામાં આવે. એ ઓડિટરી વર્બલ થેરેપી દ્વારા બાળકને આપણે એને ટ્રેનિંગ આપીએ છીએ, કારણ કે કોઈ પણ બાળક છે જેમ આપણે નોર્મલ બાળક જન્મ થાય છે તો બાળક સાંભળે છે એને આપણે સમજાવીએ કે આ ટીવી છે, આ ફેન છે, પછી આપણે એને બોલતા શીખડાવીએ છીએ. તો આ બાળક જેને ઇમ્પ્લાન્ટ સર્જરી કરીએ છીએ એના માટે એક નવો જન્મ અથવા નવી સાંભળવાની પ્રક્રિયા ચાલુ થઈ છે. તો એવા દરમિયાન બાળકને આ થેરેપી આપવી ખૂબ જ જરૂરી છે. ઓડિટરી વર્બલ થેરેપી દ્વારા બાળકને આપણે નોર્મલ હિયરિંગમાં નોર્મલ લાઈફ સ્ટાઇલમાં આપણે લઈ આવી શકીએ છીએ. જી બિલકુલ. ડૉક્ટર, આ સર્જરી બાદ વ્યક્તિ એટલે કે દર્દી કેટલા સમયમાં સાંભળવાનું શરૂ કરતો હોય છે? પ્રોપર જે ટ્રીટમેન્ટ છે ત્યારબાદ દર્દીને કેટલા સમયમાં સારું થતું જોવા મળતું હોય છે? અલગ અલગ હોય છે. હવે આપણે જોઈએ કે બાળકની ઉંમર નાનકડી હોય છે, તો 1 વર્ષનું બાળક છે તો 1 વર્ષના બાળકમાં આપણે સર્જરી કરીએ છીએ તો એ નોર્મલ બાળકની જેમ ડેવલપ થાય છે. પણ જેમ જેમ તમે મોડું કરતા જાઓ છો, જે આ પરિસ્થિતિમાં મોડું થાય કે ગમે તે કારણસર મોડું થયું છે, 3 વર્ષે કે 4 વર્ષે બાળકની સર્જરી થાય છે, તો એ સર્જરી દ્વારા
ધીમે ધીમે બ્રેઇન પ્લાસ્ટિસિટી, એ બ્રેઇનના ન્યુરોન્સ છે જે એ ન્યુરોન્સ ડેવલપ થતા હોય છે અને 5 વર્ષ સુધી કે 6 વર્ષ સુધી જે બ્રેઇનના ન્યુરોન્સ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે એ બ્રેઇનના ન્યુરોન્સ જો એ કામ નથી કરતા, એને સિગ્નલ્સ નથી પહોંચતા બ્રેઇનને સાંભળવાના, તો સાંભળવાના સિગ્નલ્સના પછી એ જગ્યા ખાલી રહે છે, તો બાકીના જે ન્યુરોન્સ છે જેમ આંખના ન્યુરોન્સ છે તો એને ટેક ઓવર કરી લે છે. એટલે એ સમયે એને આપણે વધારે ટ્રેન કરવું પડે છે. હવે ધારો કે આપણે બાળકને 1 વર્ષની ઉંમરે સર્જરી કરીએ છીએ તો બાળક એક નોર્મલ બાળકની જેમ ડેવલપ થાય, એની સ્પીચ ડેવલપ થઈ જાય છે, તો આપણે 6 મહિના અથવા વર્ષ મેક્સિમમ 1.5 વર્ષ સુધી એને થેરેપી આપવી પડે છે. જ્યારે જેમ જેમ તમે મોડું કરો છો, બાળકની 3 વર્ષે સર્જરી થાય છે, 4 વર્ષે સર્જરી થાય છે, 5 વર્ષે સર્જરી થાય છે, તો પછી એ દરમિયાન બાળકને ટ્રેનિંગનો પિરિયડ વધી જાય છે. જી બિલકુલ ડોક્ટર, જે પ્રકારે આપણે બાળકમાં તમે જણાવ્યું 1 વર્ષના બાળકમાં આ પ્રકારે ટ્રીટમેન્ટ થાય, સર્જરી થાય, સામાન્ય રીતે જે બાળકો સાંભળી જ નથી શકતા હોતા જન્મથી, તેઓમાં આ સર્જરી કેટલા સમય સુધી થઈ શકે છે? બાળક કેટલું મોટું થાય ત્યાં સુધી આ સર્જરી કરી શકાય છે? અને જો વધુ ઉંમર થાય તો ત્યારબાદ કયા પ્રકારના કોમ્પ્લિકેશન્સનો સામનો કરવો પડતો હોય છે? હવે બાળકને આપણે જો નાનકડા હોય ને ત્યારે સર્જરી કરીએ તો એકદમ નોર્મલ વેમાં ગ્રોથ થાય છે, પણ જો બાળકનો ઉંમર થઈ જાય છે, જેમ આપણે સમજાયું કે ન્યુરલ પ્લાસ્ટિસિટી, એ બ્રેઇનની અંદર કેવું છે, હવે હું એક સામાન્ય એક્ઝામ્પલ આપવા માંગીશ કે આપણે ઘર હોય તો ઘરની બહાર જે કોર્પોરેશનનો રોડ હોય અથવા ગવર્મેન્ટનો રોડ હોય તો આપણે એ જગ્યાએ ગાડી પાર્ક કરતા હોય છે, તો અમુક સમય જાય કે પછી આમ આ એમ જ થાય કે આ જગ્યા તો આપણી જ છે, એવી રીતે જ એ ખાલી જગ્યા પડી છે એટલે એ આપણી થઈ જાય છે. હવે તે બ્રેઇનની અંદર ન્યુરોન્સ છે તો એ ન્યુરોન્સ છે જેને સ્ટિમ્યુલસ મળવું જોઈએ સાંભળવા માટેનું, એ જે કોર્ટેક્સ કહેવાય, એ કોર્ટેક્સ કાનની ચેતાતંતુ દ્વારા બ્રેઇનમાં સ્વરના જે સાંભળવાના સેન્સીસ એને પહોંચાડે છે. હવે એ જગ્યા ખાલી પડે છે કારણ કે એ સાંભળતો નથી બાળક, એટલે એ જગ્યા ખાલી પડે છે. હવે એ જગ્યા ખાલી પડે એટલે બાકીના જે ન્યુરોન્સ છે, જે બ્રેઇનના ન્યુરોન્સ છે, જે આંખના ન્યુરોન્સ છે, એ બાજુમાં સૌથી નજીકમાં હોય છે, તો એ ન્યુરોન્સ છે એને કેચ કરવા માંડે છે. એ જગ્યા ખાલી પડે છે એટલે એ પોતે વાપરવા માંડે છે. એ તમે જોયું હશે કે જે લોકોને કોઈ પણ પ્રકારની બેરાશ હોય છે, ઉંમરવાળા હોય અથવા નાનપણથી હોય, તો એ લોકોનું લિપ રીડિંગ બહુ સરસ હોય છે. એ લિપ રીડિંગનું કારણ આ જ છે, કારણ કે એ લોકોના જે બ્રેઇનના જે આઈઝના સેન્સીસ છે એ વધારે એક્ટિવ થઈ જાય છે. તો એ રીતે આ જે સેન્સીસ ઓડિટરી કોર્ટેક્સ છે એને આપણે સ્ટિમ્યુલેટ ચાલુ કરી દેવું પડે. હવે તમે જેટલા નાનપણમાં એનું સ્ટિમ્યુલેશન પહોંચાડો છો તેનું રિઝલ્ટ સરસ મળે. એ જગ્યા ખાલી પડે છે, એ જગ્યા બીજું કોઈ ટેક ઓવર કરી શકતું નથી. અને આ તમે કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી જો નાનકડા બાળકોમાં ઉંમરમાં કરાવો છો 8 મહિને વર્ષે, તો એનું રિઝલ્ટ એકદમ નોર્મલ બાળકની જેમ આવે છે. જેમ જેમ મોડું થાય છે તો એમાં થોડુંક તમને ડિલેડ રિસ્પોન્સ મળે છે. અને કદાચ આપણે 7 વર્ષે કે 8 વર્ષે કરીએ છીએ તો એ લોકોને આપણે જે એક્સપેક્ટેડ હોય કે આની સ્પીચ નોર્મલ થવી જોઈએ તો એ નોર્મલ થતી નથી. તો એનો જે અવાજ છે એ મફલ્ડ વોઇસ જેને કહેવાય, એ મફલ્ડ વોઇસ રહે છે. જી બિલકુલ. ડોક્ટર, કોક્લિયર ઇમ્પ્લાન્ટના ફેક્ટ્સ અને ફિગર કયા પ્રકારના છે? વર્લ્ડમાં જોવા જઈએ તો અત્યારના 5%, એટલે વર્લ્ડની પોપ્યુલેશન પ્રમાણે 5% લોકો આજે હિયરિંગ ઇમ્પેર્ડથી સફર કરે છે. અને એમાંથી એવું પ્રોજેક્શન છે કે અત્યારના 46 કરોડ લોકો બેરાશ છે, એમાંથી 43 કરોડ લોકો ઉંમરવાળા લોકો જેને કહેવાય, જેને ડિલેડ ડેવલપમેન્ટ ઓફ હિયરિંગ લોસ જેને કહેવાય, એવા લોકોને છે. અને 3 લોકો જે લોકો જન્મજાત બેરાશથી સફર કરે છે. અને એવું પ્રોજેક્શન છે કે 2050 સુધીમાં 900 મિલિયન્સ એટલે 90 કરોડ લોકો હિયરિંગ લોસથી સફર કરતા હશે. ઇન્ડિયામાં આપણે જોવા જઈએ તો ઇન્ડિયાના આપણે 6.3% લોકો હિયરિંગ લોસથી સફર કરી રહ્યા છે અત્યારના. અને આપણે ઇન્ડિયામાં 5th લાર્જેસ્ટ ડિસેબિલિટી કહેવાય, જેને આપણે ડાયાબિટીસ છે, કાર્ડિયક ડિસીઝ છે, એ બધા ડિસેબિલિટી કહેવાય છે હ્યુમન બોડીમાં. એટલે આ ડિસેબિલિટીને ગણવામાં આવે તો અત્યારના 5મો નંબર છે. અને ઇન્ડિયામાં અત્યારના આપણે દર 1000 લોકોએ દર 1000એ 4 બાળક એવા હોય છે જે લોકોને જન્મજાત બેરાશ હોય છે. અને દર વર્ષે નિયરલી 1,00,000 બાળકોનું આ રીતે આપણે કહી શકીએ કે 1,00,000 બાળકો દર વર્ષે એવા જન્મે છે જે લોકોને હિયરિંગ ઇમ્પેર્ડ છે. અને આમાંથી પણ એવું આપણે કહી શકીએ કે જે બેરાશ જે છે, બેરાશમાં ઇન્ડિયામાં જે અમે 6 કરોડ લોકો બેરા છે, કમ્પ્લીટલી આપણે જોવા જઈએ તો 6 કરોડ લોકો, 6 કરોડ 30 લાખ લોકો અત્યારના બેરાશથી સફર કરે છે. અને એમાંથી જે 60% બેરાશ છે જેને આપણે પ્રિવેન્ટેબલ ડિઝીઝ જેને કહેવાય, એ પ્રિવેન્ટેબલ ડિઝીઝમાં આપણે ગણી શકીએ. અને 40%, 30 થી 40% લોકો આપણે જે જન્મથી બેરાશ છે એ લોકોમાં આપણે કહી શકીએ. અને અત્યારના આપણે
એમ કહી શકીએ કે ઇન્ડિયામાં 30,000 લોકોની કોકલી ઇમ્પ્લાન્ટ સર્જરી થયેલી છે અને એમાં ગુજરાતમાં આપણે લગભગ 3,000 થી 4,000 લોકોને ઇમ્પ્લાન્ટ સર્જરી થયેલી છે. છેલ્લે ડોક્ટર, આપ સમાજને શું સંદેશો આપવા માંગશો? સમાજમાં મારે એટલું જ કહેવાનું થશે કે કોઈ પણ પ્રકારની બેરાશ છે, જે આમ આપણે વાત થઈ કે 60% લોકોને જે પ્રિવેન્ટેબલ ડિઝીઝમાં આપણે કહી શકીએ બેરાશ છે, તો આપણે કોઈ પણ એવા ડિઝીઝ હોય છે, બેરાશ આવી હોય છે, તો તરત જ એનું નિદાન તમારા આજુબાજુમાં ડોક્ટર હોય, ENT સર્જન એની પાસે જઈ નિદાન કરાવવું, એની ટ્રીટમેન્ટ અને સારવાર કરવી જોઈએ. બને ત્યાં સુધી કાનમાં બર્ડ્સનો ઉપયોગ કરવો ન જોઈએ, કાનમાં પાણી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને જે લોકોને કોઈ પણ પ્રકારની બેરાશ આવી ગઈ હોય તો નાસીપાસ ન થવું જોઈએ કે હવે શું, હવે મારે આગળનું કેમ કરશું, કારણ કે કોઈ પણ પ્રકારની બેરાશી ટ્રીટેબલ છે. સર્જરી દ્વારા, સિમ્પલ સર્જરી દ્વારા અથવા જે કોકલી ઇમ્પ્લાન્ટ સર્જરી દ્વારા આપણે બાળકને અથવા કોઈ પણ પ્રકારના બેરાશને આપણે ટ્રીટ કરી શકીએ છીએ. જી બિલકુલ ડોક્ટર, આપે જે પ્રકારે સમજ આપી, સારવાર અને નિદાન કયા પ્રકારે શક્ય છે, આ તમામ બાબતોની જાણકારી આપી, આપ ઉપસ્થિત રહ્યા, આપનો આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરી કે બહેરાશ શું છે, તેના કયા પ્રકારો હોય છે, સાથે જ તેની સારવાર કયા પ્રકારની હોય છે. આ સાથે જ મંતવ્ય ન્યૂઝમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ લોગિન કરો mantavynews.com પર. નમસ્કાર. My name is Abigail Magao from Tanzania. After 3 months, we try to learn from my child because with the firstborn, we are hope to hear and to see. But we start to see if you maybe knock the door, you don't hear. When you are the volume of maybe TV, you are watching TV, the volume, he didn't hear, he sleeping. So we started to afraid. After that we checking, but he say he didn't hear. So we are very, very disappointed. We said to give him hearing aids. So he wear, I think for one year, and they started speech like mama and father. This patient, Master John, they came to us with a history of there is no developmental speech or there is no hearing since birth. They did whatever possible at Tanzania, at their home place, but unfortunately they were not able to get the things like a cochlear implant surgery benefit or the advice from their own place. We are going there to the hospital. We said if you go in there, you can get a surgery, and he started to hearing. So we can start to find money in order to come this India. So we find the hospital, this Zydus. They came to us with a great hope that something can be done at Zydus Hospital. We investigated the child. After doing the reports, we came to a conclusion that he needs a cochlear implant surgery. Okay, when I come here in Zydus, Dr. Laus, he come to my room and we started to give information. Patient mother was counseled thoroughly regarding the cochlear implant surgery. His mother convinced that they want to go with the cochlear implant surgery with latest technology, and that has to be done at the same moment of time. Surgery was being done posteriorly with a very small incision. 3 centimeter incision was being kept and the implant surgery was being done. All electrodes are functioning and in the cochlea, and within 5 hours the surgery was complete. We are so happy that the child has started hearing, and he heard his lifetime's first sound with such a stimulus from both the ear of the cochlear implant. I cannot express in words the feeling which we have acquired after seeing the child hearing his first sound. And now we are switching on machine, and he start hearing. He hear any sound. I'm happy for that. અને આનું પોસ્ટ ઓપરેટિવ પેશન્ટને બહુ જ લાભ થાય છે. કોઈને ખબર પણ નથી હોતી કે આની આટલી મોટી સર્જરી કાનની પાછળથી થઈ છે. એટલે મિનિમલી સ્મોલ ઇન્સિઝનથી સર્જરી થાય છે. And I thank you for team of the doctor from Zydus. Thank you so much. Because my son is started hearing, I'm very happy. And then my family at home, if we hear that, we are very happy.